બોરિયાવીની મોડેલ રિદ્ધિ સુથારના આપઘાતનું રહસ્ય, ગુમ મોબાઈલ ફોન ખુલશે. જી હા, બોરિયાવી પાલિકા કારોબારી કમિટીના ચેરમેન ઋષિન પટેલની પત્ની મોડેલ ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથાર લાંભવેલની નહેરમાં મૃત હાલતમાં મળી આવી. રિદ્ધિ સુથારના મોતનું રહસ્ય, તેનો ગુમ થયેલો મોબાઈલ ફોન ખુલશે. 4 વર્ષ પહેલા બોરિયાવીના ઋષિન પટેલ સાથે લવ મેરેજ કરનાર મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથાર ગત 20 તારીખના રોજ બપોરના સમયે પોતાની કાર લઈ ઘરેથી નીકળી હતી. ત્યારબાદ રાત્રિના સમયે કણજરી પાસે આવેલ બેચરપુરા સીમમાંથી પસાર થતી કેનાલમાંથી તેની લાશ મળી, જ્યારે તેની કાર લાંભવેલની નહેર નજીકથી મળી આવી હતી. વડતાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી નડિયાદ સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. જેથી તેની હત્યા થઈ હોઈ શકે છે તે વાતથી છેદ ઉડી ગયો છે. પણ એક શંકા એવી પણ વ્યક્ત કરાઈ છે કે લાંભવેલ નહેર પર લાવ્યા બાદ તેને નહેરમાં ધક્કો મારી તેનું મોત પણ નિપજાવવામાં આવ્યું હોઈ શકે છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર તેની કાર ચાલુ હાલતમાં મળી આવી. ત્યારે સવાલ થાય કે તેની સાથે બીજું કોઈ હતું કે કેમ? ત્યારે આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ અને આ સાથે પોલીસે તેના ગુમ થયેલા મોબાઈલની પણ તપાસ હાથ ધરી છે.